टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે અમે પાર્લરની હિસ્ટ્રી અને મર્ડરની મિસ્ટ્રીના એક ક્રિમિનલ કેસ વિશે વાત કરીશું. દિલ્હીના રસ્તાઓ પર રાત્રિનો સન્નાટો હતો, પરંતુ પોલીસની નજરમાં એક ખાસ શિકાર હતો. ગુનાની દુનિયાના અંધારામાં જેનું નામ મેડમ ઝહેર તરીકે ગાજતું હતું, એ ખુશનુમા અંસારી ઉર્ફે નેહા આખરે કાયદાના સકંજામાં આવી જ ગઈ. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી આ મહિલા અને તેની સાથેનો શાર્પ શૂટર મહેફૂઝ અલી ઉર્ફે બોબી કબૂતર પકડાઈ ગયો. તેઓ જ્યારે મહિપાલપુર ફ્લાયઓવર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્પેશિયલ સેલે ગણતરીની મિનિટોમાં આખું ઓપરેશન પૂરું કરી નાખ્યું. તેમની એસયુમાંથી માત્ર હથિયારો જ નહીં પરંતુ નશીલા પદાર્થો પણ મળી આવ્યા. મેડમ ઝહેર નામ જ સૂચવે છે કે આ ગેંગમાં તેનું સ્થાન કેટલું જોખમી હશે. તે લાંબા સમયથી પોલીસની દેખરેખ હેઠળ હતી અને હવે તેની પૂછપરછમાં ઘણી બધી હકીકતોનો પર્દાફાશ પણ થઈ રહ્યો છે. તમે કલ્પના કરો કે એક આખી ગેંગ છે જેમાં શાર્પ શૂટર છે, જાસૂસો છે અને ડ્રગ સપ્લાય કરનારાઓ પણ છે. આ બધાને પગાર કોણ આપે? હથિયારો ખરીદવાના પૈસા ક્યાંથી આવે? અહીં જ મેડમ ઝહેર જેવી વ્યક્તિઓની ભૂમિકા મહત્વની બની જાય છે. ખુશનુમા આખા ગેંગની ખૂબ જ એક્ટિવ મેમ્બર છે. તે ખાસ કરીને ડ્રગ્સની લેવડ દેવડના ધંધામાં જોડાઈ. દુનિયાની નજરમાં જે માત્ર એક મેકઅપ આર્ટિસ્ટ હતી અને ઉત્તર પૂર્વ દિલ્હીમાં પોતાનું બ્યુટી પાર્લર ચલાવતી હતી, એની પાછળનું સત્ય કંઈક અલગ જ નીકળ્યું. તપાસ અધિકારીઓનું માનવું છે કે આ બ્યુટી પાર્લર તો માત્ર એક મોહરું હતું. તેની આડમાં ગુનાખોરીનું મોટું સામ્રાજ્ય ધમધમતું હતું. ખુશનુમા અંસારી છેલ્લા 7 વર્ષથી બોબી કબૂતર સાથે જોડાઈ હતી. આ બોબી કબૂતર કંઈ સામાન્ય ગુનેગાર નથી. તે 7 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો અને જેલમાં કેદ ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો અત્યંત નજીકનો સાથી છે. પોલીસને શંકા છે કે નશીલા પદાર્થોના કાળા કારોબારમાં ખુશનુમા સંડોવાયેલી હતી, એટલે જ તેનું નામ મેડમ ઝહેર પાડ્યું હતું. પાર્લરના બહાને લોકો આવે, પૈસાની હેરફેર થાય અને કોઈને શંકા પણ ન જાય. અહીં ડ્રગ્સના સોદા અને ગેંગના ઓપરેશનનો હિસાબ લિપસ્ટિક અને પાવડરના ડબ્બા પાછળ છુપાયેલો હતો. જેને દુનિયા બોબી કબૂતર તરીકે ઓળખે છે, એના અસલી કારનામા હવે એક પછી એક બહાર આવી રહ્યા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે 2022માં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળ આ ગુનેગારનો બહુ મોટો હાથ હતો. હત્યા પહેલાં મૂસેવાલા ક્યાં જાય છે, કયા રસ્તેથી નીકળે છે અને તેની હિલચાલ શું છે, એ તમામ પાક્કી બાતમી એટલે કે રેકી કરવાનું કામ આ બોબી કબૂતરે જ કર્યું હતું. તેણે આ માહિતી શૂટર સુધી પહોંચાડી. આ આખા કાવતરામાં તે શાહરૂખ નામના એક બીજા ગેંગસ્ટર સાથે પણ સતત સંપર્કમાં હતો અને કાવતરામાં મદદ કરી રહ્યો હતો. બોબી પોતાની ઓળખ છુપાવવા માટે ખોટા નામો ધારણ કરતો અને વારંવાર ઠેકાણા બદલતો, જેના કારણે સ્પેશિયલ સેલ મહિનાઓ સુધી તેને પાછળ હોવા છતાં તે બચી શકતો હતો. બોબી કબૂતર ભારતમાં ગેરકાયદે હથિયારોના સૌથી મોટા ડીલર સલીમ પિસ્તોલ પાસેથી હથિયાર મેળવતો. સલીમ પાકિસ્તાની જાસૂસી એજન્સી ISI માટે કામ કરે છે. બોબી કબૂતર વર્ષોથી દિલ્હી પોલીસના વોન્ટેડ લિસ્ટમાં હતો અને તેના પર અનેક હત્યાઓના ગંભીર આરોપો પણ છે. હવે પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે ખુશનુમા અંસારી આ આખી ગેંગમાં ખરેખર શું કામ કરતી હતી. પોલીસ તપાસી રહી છે કે શું તે ડ્રગ્સની હેરાફેરી અને ગેંગના ઓપરેશન માટે પૈસાની વ્યવસ્થા કરતી હતી. સ્પેશિયલ સેલ માટે આ ધરપકડ એક મોટી સફળતા છે, કારણ કે આનાથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ફેલાયેલા બિશ્નોઈ ગેંગના નેટવર્કને તોડી પાડવામાં મદદ મળશે. લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટર સમાજ માટે ખૂબ જ મોટો પડકાર છે. તેમનો સફાયો બોલાવવો જોઈએ, એ જરૂરી પણ છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.